હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ, જે એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ આજે આપણે બનાવવાના છીએ. તો ચાલો આપણે બનાવીએ. એના માટે 300 ગ્રામ જેટલા બટેટા લીધા છે. બટેટાની અંદર આપણે પાણી નાખીને બટેટાને બાફી લેશું. બટેટા અડધા ડૂબે એટલું આપણે પાણી આની અંદર નાખશું. અને બટેટાને આપણે એકદમ નહીં બફાવા દઈએ, થોડાક અધકચરા રહે એ રીતે બફાવા દેવાના છે. હવે આપણે સિંગદાણાને શેકી લઈશું. 1 કપ જેટલા સિંગદાણા લીધેલા છે અને આને આપણે ફોતરા નીકળે ત્યાં લગી શેકી લેવાના છે. ઝાઝા બળી ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સિંગદાણા આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે. હવે આ થોડી વાર ઠરે પછી આપણે આના ફોતરા કાઢી લેશું. ત્યાં લગીમાં આપણે બટેટા જોઈ લઈએ. બટેટા આપણા એકદમ બફાઈને સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે છાલ ઉતારી લેશું અને થોડી વાર ઠરવા દેશું. 2 બટેટા હું અલગથી કાઢીને રાખી દઉં છું, એ આપણે પછી જોશું. હવે આ બટેટાનું આપણે મેશરથી મેશ કરી લેશું. અને આ જે આપણે મેશરથી મેશ કરીએ એને થોડો છૂંદો આપણે આને થોડી વાર ઠરવા દેશું. સિંગદાણા જોઈ લઈએ. સિંગદાણા ઠરી ગયા હતા અને ફોતરા બધા કાઢી લીધા છે. જેટલા નીકળે એટલા ફોતરા કાઢી લેવાના છે. હવે આપણે આને મિક્સર જારની અંદર નાખીને ક્રશ કરી લેશું. એકદમ પાવડર થાય એ રીતે આપણે આને ક્રશ કરવાનું છે. સિંગદાણા આપણા ક્રશ થઈ ગઈને તૈયાર થઈ ગયા છે. થોડો પાવડર હું અત્યારે બચાવીને રાખું છું. જો આપણો મસાલો થોડો ઢીલો થઈ જાય તો નાખવા થાય. સૂકું ટોપરું એડ કરશું 3 ચમચી. આની જગ્યાએ તમે ફ્રેશ નારિયેળ પણ લઈ શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ગરમ મસાલો અને કાજુના ટુકડા 5 થી 7 કાજુ લીધા હતા, એના ટુકડા કરેલા છે. કિસમિસ 15 થી 20 અને આદુ મરચાની પેસ્ટ નાખશું. લીંબુ નાખશું. આ વડાનો અંદરનો મસાલો છે એટલે આપણે આને થોડોક સ્ટ્રોંગ મસાલો જ બનાવશું. એટલે કે વડાને પડની ઉપર ખાલી આપણે મીઠું જ નાખવાનું છે. જે 1 બટેટું રાખ્યું હતું એને આપણે મેશ કરીને નાખી દઈશું. થોડીક કોથમીર નાખશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. મસાલો સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે ને એકદમ સ્ટ્રોંગ મસાલો બનાવવાનો છે. મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે જોઈ શકો છો કે આપણે હાથમાં થોડો લઈને ગોળી બનાવી લેવાની છે. આપણે આની નાની નાની ગોળી બનાવવાની છે, બહુ મોટી નથી બનાવવાની, નહીતર પેટીસ આપણી બહુ મોટી બનશે. એટલે નાની નાની ગોળી બનાવીને આપણે આ મસાલાની ગોળી એકદમ તૈયાર કરી લેવાની છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે ગોળી જો તમારા હાથમાં ચોટતી હોય તો આપણે જે વધારાનો પાવડર રાખ્યો હતો માંડવીનો એ આની અંદર તમારે નાખી દેવાનો. મસાલાની ગોળીઓ બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થોડી વાર સાઈડમાં રાખશું અને હવે આપણે જે ઉપરના વડાનો મસાલો બનાવી લઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખશું અને 2 થી 3 ચમચી તપકીરનો લોટ એડ કરશું, એટલે કે સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય. હવે આપણે આને મિક્સ કરી દઈશું. આની અંદર ખાલી મીઠું જ નાખવાનું છે, બીજું કશું નથી નાખવાનું. બધા આપણે મસાલાની અંદર નાખી દીધું છે, પણ મીઠું તમારે એડજસ્ટ કરી લેવાનું. જો વધી જતું હોય તો થોડું આપણે છેલ્લું બટેટું રાખ્યું તો એ નાખી દેવાનું. હવે તેલવાળા હાથ કરીને આવી રીતે બટેટાનો માવો થોડો લઈ આવી રીતે આપણે આને લુવા બનાવી લેશું. ગોળ બનાવી લો કે લુવા બનાવી લો, કોઈ પણ રીતે અલગ અલગ આવી રીતે આપણે બનાવી લેવાનું છે, એટલે કે ઇઝીથી આપણે પેટીસ બનાવી શકીએ. આપણે એકદમ બજાર જેવી જ ફરાળી પેટીસ બનાવવાના છે. તમે આને બફવડા પણ કહી શકો છો. અને એકદમ ફરાળીની દુકાને જવા મળતો હોય એવી જ રીતે આપણે બનાવશું. હવે આપણે ફરાળી ચટણી બનાવી લઈએ, પછી પેટીસ બનાવશું. એના માટે 2 મરચાં લીધેલા છે, તીખા કે મોડા, તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે લઈ શકો છો. આદુનો ટુકડો એડ કરશું. ફરાળી ચટણીને તમે 2 થી 3 દિવસ સ્ટોર કરીને પણ રાખી શકો છો. કોથમીર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ, લીંબુનો રસ અને આપણે જે માંડવીનો ભૂકો વધારીને રાખ્યો હતો એ હું નાખી દઉં છું. પણ જો તમારે માંડવીનો પાવડર ના હોય તો તમે સિંગદાણા આખા પણ નાખી શકો છો, પણ હું અત્યારે મારે વધેલો છે એટલે હું નાખું છું. 1/2 ચમચી જીરું, ધાણા જીરું પાવડર 1 થી 1.5 ચમચી અને થોડું પાણી નાખી આપણે આને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું.
ચટણીનો ટેસ્ટ તમારે કરી લેવાનો. જો તમને થોડી મોડી લાગે તો અંદરથી મીઠું પાછું નાખી દેવાનું. સરસ રીતે ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ચટણી આપણી એકદમ સરસ રીતે બની ગઈ છે. હવે આપણે વડા બનાવી લેશું, એટલે કે પેટીસ બનાવી લેશું. જો આવી રીતે આપણે જે લુવો બનાવ્યો હતો બટેટાનો, એના રીતે થેપલી કરીને આપણે જે માવો લીધેલો છે, મસાલો બનાવ્યો હતો, એ મસાલાની ગોળીની અંદર રાખી આવી રીતે બધી સાઈડથી પેક કરી દેવાનું. અને ઉપરનો જે વધેલા બટેટું હોય એ અલગથી કાઢીને આપણે રાખી દેશું અને સરસ રીતે એકદમ ગોળ વાળી લેશું. હાવ હળવા હાથે આપણે નહીં વાળીએ, થોડોક એવો વજન દઈને વાળશું, એટલે કે પેટીસ આપણી તેલની અંદર જતા પેટીસ આપણી છૂટી ના પડી જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. અને આ ટિપ્સથી તમે બનાવશો તો ક્યારે પણ તેલની અંદર જતા તમારી પેટીસ છૂટી નહીં પડે. પેટીસ આપણી બધી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કોર્નફ્લોરના લોટની અંદર આવી રીતે ઉપરથી કોટિંગ કરી લેશું. પેલા આવી રીતે કરશું કોટિંગ, અને પછી જે વધારાનો લોટ હોય છે, એટલે કે કોર્નફ્લોર હોય છે, એને આપણે હાથની મદદથી ખેરી નાખશું અને થોડુંક આપણે દબાવીને પ્રેસ કરીને કરી લઈશું. હવે આપણે તેલ જોઈ લઈએ. તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. અને હવે આપણે થોડી પેટીસ નાખીને પહેલા તળી લઈશું કે તેલ કઈ રીતનું આપણું આવી ગયું છે, એ ખાસ ધ્યાન રાખવાનું. કે તેલ આપણું એકદમ આવી ગયું હશે તો પેટીસ નાખતા વેત જ બળી જશે, એટલે કે તેલ પણ મીડિયમ આવવું જોઈએ. એકદમ સરસ રીતે પેટીસ આપણી તળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આનું સર્વિંગ કરી લેશું. એકદમ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે આને તળાવવા દેવાની છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી ફરસાણની દુકાન જેવી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ, અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી ફરાળી પેટીસ, એટલે કે બફળા બનીને તૈયાર થઈ ગયા છે. આને આપણે દહીંની ચટણી અને ફરાળી ચટણી સાથે સર્વ કરીએ છીએ. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે ફરાળી પેટીસની રેસીપી તમને કેવી લાગી. બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવી રેસીપી સાથે.